લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં હાલ બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે ઠંડક અને દિવસ દરમિયાન વધતી ગરમીના કારણે લોકોમાં શરદી ખાંસી અને ગળામાં ચેપ જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। ખાસ કરીને બાળકો અને વયસ્કોમાં તકલીફો વધુ નોંધાઈ રહી છે। સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી આવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। વહેલી સવારથી જ ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે હવામાનમાં આવતો અચાનક ફેરફાર શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, જેના કારણે શ્વાસનળી અને ગળા સંબંધિત ચેપ ઝડપથી ફેલાઈ રહ્યા છે। તબીબોએ સવારે અને રાત્રે હળવા ગરમ કપડાં પહેરવા, ઠંડા પીણા અને જંક ફૂડથી દૂર રહેવા, ગરમ પાણી પીવાનું વધારવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરી છે। हाँ ડબલ ઋતુના કારણે તેમજ વાતાવરણમાં પ્રદૂષણ વધવાના કારણે પણ એસએસજી હોસ્પિટલમાં દર્દીઓનો આંશિક વધારો થયેલો છે। દૈનિક ઓપીડીમાં આશરે 5 થી 7% જેવો વધારો જણાઈ આવેલો છે। આ જનરલી આ બધા કેસમાં શરદી ખાંસીના તેમજ ગળામાં ઇન્ફેક્શનના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે। શું ધ્યાન રાખવું છે? ઋતુ બદલાય ત્યારે દર્દીએ જનરલ પબ્લિકે તેમજ દર્દીએ ચોખ્ખા વાતાવરણમાં રહેવાની કોશિશ કરવી જોઈએ। ધુમાડાથી, ધૂળથી, પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ અને બીજા દર્દીઓના કે જેને ઓલરેડી આ રોગ થઈ ગયો હોય કે જેને અત્યારે પણ બીજું ઇન્ફેક્શન ચાલુ હોય તો એવા દર્દીઓના સંપર્કમાં જ્યારે બી આવવાનું થાય ત્યારે માસ્ક પહેરવાની રાખવું જોઈએ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ। ઓપીડીમાં કોઈ વધારો? હા, મેં કીધું એમ ઓપીડીમાં આંશિક વધારો જણાઈ આવેલો છે 5 થી 7%નો।